સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 સમય સંખ્યાની અંદર આપણે હમણાં સુધી જે વિવિધ ગુણધર્મો છે સમય સંખ્યાના એનો અભ્યાસ કર્યો. ક્રમનો ગુણધર્મ છે, જૂથનો ગુણધર્મ છે, સમૃદ્ધતાનો ગુણધર્મ છે, એ દરેક ગુણધર્મનો અભ્યાસ કરો. આ ઉપરાંત આપણે જે વ્યસ્ત સંખ્યા કોને કહેવામાં આવે છે એ અને વિરોધી સંખ્યા કોને કહેવામાં આવે છે એ પણ જાણ્યું. હવે આજે આપણે પ્રકરણ 1નું સ્વાધ્યાય 1.1 છે એ શરૂ કરશું. તો હવે શરૂઆત કરીએ છીએ આપણે સ્વાધ્યાય 1.1 એનો પ્રશ્ન નંબર 1. આજે આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 1.1 છે એ હવે શરૂ કરશું. એનો ક્વેશ્ચન નંબર 1 છે, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. આપણે જે ગુણધર્મનો અભ્યાસ કર્યો એમાંથી આની અંદર કયો ગુણધર્મ લાગુ પડશે એ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપેલ જે સંખ્યા છે એની કિંમત આપણને શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે કરશું ક્વેશ્ચન નંબર 1 -2/3 એને ગુણાકાર કર્યા છે 3/5 પ્લસ છે 5/2 -3/5 એને ગુણાકાર કર્યા છે -1/6. અહીં તમે જોશો તો 3/5 છે એ જે નંબર છે એ રિપીટ થાય છે, એટલે કે 2 વખત લીધેલો છે અને એ 1/6 અને -2/3 સાથે ગુણાકારમાં છે. તો હવે આપણે આનો જવાબ કરશું. જવાબમાં આપણે સૌ પ્રથમ છે એ આપેલ જે નંબર છે એનો થોડો ક્રમ છે એ બદલાવશું. પ્રથમ આપણે અહીંયા લખશું -2/3 એને ગુણ્યા 3/5. હવે આપણે જે આ માઇનસ છે 3/5 એ અહીં લખશું. 3/5 એને ગુણ્યા લખશું 1/6 અને આ પ્લસ 5/2 છે એને આપણે સૌથી છેલ્લે લખશું. અહીં આપણે ક્રમનો જે ગુણધર્મ છે એનું પાલન કર્યું, એટલે કે ક્રમના ગુણધર્મ પ્રમાણે જે સંખ્યા આપેલી છે એનો ક્રમ બદલાવ્યો. તમને કોઈ પણ સંખ્યાનો ક્રમ બદલાવો હોય તો જ્યાં માઇનસ અથવા તો પ્લસ એટલે કે સરવાળા અને બાદબાકીની નિશાની હોય ત્યાંથી તમે એને બદલાવી શકો છો. અથવા તો જો આનો બદલાવ હોય તો આ સંખ્યા અહીં જઈ શકે અથવા તો આ સંખ્યા અહીં જઈ શકે, કેમ કે બંને વચ્ચે ગુણાકાર નિશાન છે. પરંતુ અહીં માઇનસ અને પ્લસની છે તો આ આખી સંખ્યા પાછળ જશે અથવા તો આ આખી સંખ્યા આખા આપણે બે જે આ છેદ છે અંશ છે તે બંને અહીં લેવા પડે. કેમ કે જો તમે ખાલી -3/5 અહીં લઈ આવો તો ન ચાલે, કેમ કે એની સાથે 1/6 છે એ ગુણાકારમાં છે. એટલે આપણને આ બંને સંખ્યા સાથે અહીં લેવી પડે. બંને સંખ્યાનો સાથે જે ક્રમ છે એ બદલાવવો પડે અને છેલ્લે જશે -5/2. અહીં આપણે ક્રમનો જે ગુણધર્મ છે સમય સંખ્યામાં એ લીધો છે. તો અહીં આપણે લખશું કે સમય સંખ્યા માટેનો ક્રમનો ગુણધર્મ. હવે આપણે આગળનો જે સ્ટેપ છે એમાં આપણે અહીં જોશું. તો હવે આપણે આગળના સ્ટેપમાં જોઈશું. અહીં -2/3 એની સાથે ગુણાકારમાં છે 3/5. એવી જ રીતના 1/6 એની સાથે પણ ગુણાકારમાં છે 3/5 અને આ બંનેની વચ્ચે માઇનસની નિશાની છે. તો આ બંને પદમાં 3/5 છે એ કોમન છે. તો 3/5 છે એને આપણે કૌંસની બહાર લઈશું અને બાકીની જે સંખ્યા બચે છે એને આપણે અહીં બાદબાકી કરશું. અહીં બાદબાકીની નિશાની છે માટે અહીં હવે આપણે કરશું 3/5. આપણે અહીંથી પણ લીધા અને અહીંથી પણ 3/5 લીધા. હવે અહીં આપણી પાસે છે -2/3 એને આપણે રાખ્યા કૌંસમાં. અહીં આપણે ગુણાકારની નિશાની કરી શકીએ છીએ. પછી માઇનસની નિશાની છે એટલે આપણે કરશું માઇનસની નિશાની. અહીં બચ્યા 1/6, અહીં આપણે કરશું 1/6 પ્લસ આપણે કરશું 5/2. અહીં જે છે એ આપણે વિભાજનનો જે ગુણધર્મ છે એ લાગુ પડશે. અહીં આપણે લખશું વિભાજનનો ગુણધર્મ.
આપેલ સંખ્યાનું આપણે વિભાજન કર્યું. બંને સંખ્યાની અંદર જે કોમન સંખ્યા હતી, જે બંનેમાં આવેલી હતી, એને આપણે બહાર લીધી. એ બંને આ બીજી સંખ્યા સાથે ગુણાકારમાં છે એટલે આપણે ગુણાકારની નિશાની કરી, અને બાકી જે બચી સંખ્યા એને આપણે કૌંસમાં લેશી. વચ્ચે માઇનસની નિશાની છે એટલે આપણે માઇનસ કરશું. જો અહીં પ્લસની નિશાની હોય તો અહીં આપણે પ્લસ કરવાનું હોય. હવે આગળનો જે સ્ટેપ છે એ આપણે કરશું. તો 3/5 ગુણ્યા, અહીં તમારે અપૂર્ણાંકની બાદબાકી કરવાની છે. તો જ્યારે અપૂર્ણાંકની બાદબાકી કરવાની હોય ત્યારે આપણને જે છેદ છે એક જ સરખો જોઈએ. તો અહીં છેદમાં 6 છે. અહીં જો આપણને છેદમાં 6 લેવા હોય તો 3 ને 2 વડે ગુણવા પડે, અને ઉપર જે અંશમાં સંખ્યા છે એને પણ 2 વડે ગુણવા પડે. તો આપણે 2/3 ને 2 વડે ગુણશું. પછી જે જવાબ આવશે એનામાંથી આપણે 1/6 છે એ માઇનસ કરશું. હવે આગળ આપણે કરશું. તો 3/5 ગુણ્યા 2 4 માઇનસ આવશે, છેદમાં આવશે 6. અહીં ઉપર છે -1/6 પ્લસ 5/2. હવે બંનેના અંશ એક જ સરખા થઈ બંનેના છેદ છે એક જ સરખા થઈ ગયા છે. તો હવે આપણે ઉપરની જે સંખ્યા છે અંશમાં એની બાદબાકી કરશું. તો 3/5 ઉપર આવશે -4 -1/6 પ્લસ 5/2. અને પછીનો આગળનો સ્ટેપ કરશું. તો 3/5 માઇનસ માઇનસ છે એટલે બંને પ્લસ થશે એટલે આવશે -5/6 પ્લસ 5/2. હવે આપણે કૌંસ ખોલી નાખ્યું. હવે આ બે વચ્ચે ગુણાકારની નિશાની છે. તો સૌથી પ્રથમ આપણે આ બે વચ્ચે ગુણાકાર છે એ કરશું. એના પછી આપણે સરવાળો કરશું. તો આ -5 છે એ આ 5 સાથે કટ થઈ શકે. તો 5 અને 5 કટ થશે. તો અહીં જવાબ આવશે -1, અહીં 1. 3 છે એ પણ 6 સાથે કટ કરી શકાય. તો 3 × 1 = 3 અને 3 × 2 = 6. હવે આપણી પાસે અહીં જવાબ મળ્યો કટ કરતા -1/2 પ્લસ 5/2. અહીં હવે આપણને જવાબ મળે છે -1 પ્લસ 2 પ્લસ 5/2. અહીં બંનેનો છેદ સરખો છે એટલે આપણે એનો સરવાળો કરી શકીએ. તો -1 પ્લસ 5/2 -1 પ્લસ 5 કરશું એટલે આપણને મળશે 4/2. બંને જે છે બેકી સંખ્યા છે એટલે કટ થઈ શકશે. 2 × 2 = 2 = 4. તો આપણને જવાબ મળ્યો 2. અહીં જે આપણને રકમ આપેલી હતી એમાંથી આપણે વિવિધ ગુણધર્મોનો ઉપયોગ કરી અને એની કિંમત શોધી. તો જવાબ મળ્યો 2. અહીં આપણે 2 ગુણધર્મોનો ઉપયોગ કર્યો. એક ક્રમનો ગુણધર્મ અને બીજો છે વિભાજનનો ગુણધર્મ. તો હવે આપણે કરશું એના પછીનો ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 2. એની રકમ છે 2/5 ગુણ્યા કૌંસની અંદર 3/7 -1/6 ગુણ્યા 3/2 પ્લસ 1/14 ગુણ્યા 2/5. આ આપણને રકમ આપેલી છે. હવે આપણે એનો જવાબ કરશું. આપણે અહીં જોઈશું કે આ જે સંખ્યા છે એમાં અને આ જે સંખ્યા છે એમાં 2/5 છે એ બંનેમાં એક જ સરખા આવેલા છે. અહીં -3/7 ની સાથે પણ ગુણાકારમાં 2/5 છે અને અહીં 1/14 ની સાથે પણ ગુણાકારમાં 2/5 છે. તો સૌ પ્રથમ આપણે જે ક્રમનો નિયમ છે એ લેશું સમય સંખ્યાનો, અને આ બંને સંખ્યા છે એને એક સાથે લખશું. તો હવે આપણે જવાબ લખશું. એમાં સૌથી પ્રથમ આપણે લખશું 2/5 ગુણ્યા -3/7. એના પછી અહીં સરવાળાની નિશાની છે તો આપણે સરવાળાની નિશાની કરશું. 1/14
ગુણ્યા 2/5. બંનેમાં આ સંખ્યા સરખી છે એટલે આપણે એનો ક્રમ બદલાવી નાખ્યો. એના પછી આપણે આ સંખ્યા લખશું -1/6 ગુણ્યા 3/2. અહીં આપણે લખી શકીએ છીએ સમય સંખ્યા માટે ક્રમનો ગુણધર્મ. આપણે અહીં ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો બંને સંખ્યા એક સરખી છે એને સાથે લેવા માટે. હવે આગળના સ્ટેપમાં આપણે જોઈશું તો 2/5 આમાં પણ છે અને 2/5 આમાં પણ છે. એને આપણે બહાર લખશું 2/5, પછી ગુણાકારની નિશાની કરશું. બંને સંખ્યા ગુણાકારમાં છે તો કૌંસની અંદર અહીં આ પદમાંથી બચ્યા -3/7, તો અહીં લખશું -3/7. વચ્ચે સરવાળાની નિશાની છે તો સરવાળાની નિશાની અહીં છે 1/14, તો 1/14. તો આ પદમાંથી પણ આપણે 2/5 બારી લીધા અને આ પદમાંથી પણ બારી લીધા અને બાકીની જે સંખ્યા બચી આ 3/7 અને 1/14 એને આપણે એક કૌંસની અંદર લખ્યા. હવે આ જે છે એ બંને પદ વચ્ચે ગુણાકારની નિશાની છે અને આની અંદર આને લગતું કોઈ પણ કોમન જે છે એક સરખી સંખ્યા નથી. તો આપણે હવે આને અહીં જો ઈચ્છીએ તો અહીં જ કટ કરી શકીએ છીએ, જેમ કે 3 × 1 = 3 અને 2 = 4. જો કટ થતું હોય વચ્ચે ગુણાકાર નિશાન છે તો આપણે કટ કરી શકીએ છીએ. હવે આ બંનેનો ગુણાકાર કરી અંશનો ને આપણે અહીંયા લખશું. વચ્ચે માઇનસની નિશાની છે તો -1 × 1 એટલે એનો જવાબ આવશે 1. નીચે છેદનો ગુણાકાર કરશું 2 × 2 એટલે એનો જવાબ આવશે 4. તો અહીં આપણે છે એ વિભાજનનો જે ગુણધર્મ છે એ લીધો છે તો અહીં લખશું વિભાજનનો ગુણધર્મ જે આપણે અહીં લાગુ કર્યો. હવે આગળનો સ્ટેપ, સૌપ્રથમ આપણે આ કૌંસ છે એનો જવાબ મેળવશું. એનો જવાબ મેળવવામાં કૌંસમાં જે અપૂર્ણાંકો છે એનો સરવાળો કરવો છે એટલે બંનેનો છેદ આપણને સરખો જોઈશે. તો સૌપ્રથમ આપણે કૌંસમાં જે છે નંબર એનો જવાબ લેશું. અહીં છેદમાં 14 છે અને અહીં 7 છે. તો જો અહીં આપણે 14 કરવા હોય તો 7 ને 2 વડે ગુણવા પડે, તો ઉપર જે અંશ છે એને પણ 2 વડે ગુણવા પડે. તો આપણે બંને સંખ્યાને 2 વડે ગુણશું. +1/14 કૌંસની બારે 1/4. નેક્સ્ટ સ્ટેપ જે છે એ આપણે લખશું 2/5 ગુણ્યા 3/2 = 6 + 1 ને 7/2 = 14. જે કોમન થઈ ગયું એ આપણે આવી રીતના લખી નાખશું. આગળ -6 છે +1 છે તો -6 + 1 હોય તો પ્લસ માઇનસ માઇનસ થશે અને નિશાની મોટી સંખ્યાને આવશે. 6 માંથી 1 માઇનસ થશે એટલે આવશે 5 અને નિશાની મોટી સંખ્યાની એટલે કે -5. અહીં આવશે છેદમાં 14. આપણે કૌંસ ખોલી નાખ્યું. અહીં 1/4. હવે અહીં માઇનસની નિશાની છે અપૂર્ણાંકો વચ્ચે, અહીં ગુણાકારની છે. તો સૌથી પ્રથમ આપણે ગુણાકાર જે બંને સંખ્યા વચ્ચે છે એને સોલ્વ કરશું. તો 5 × 5 ને 5 × 5 અહીં આવશે -1. 2 ના આંકની અંદર 14 આવે છે તો 2 વડે આપણે 14 ને કટ કરશું. 2 × 2 2 × 7 14. તો અહીં જે છે એ આપણને રકમ મળી 1/7. એમાંથી આપણે કરશું -1/4. હવે અહીં માઇનસની નિશાની છે બંને અપૂર્ણાંકો વચ્ચે. તો જો અપૂર્ણાંકોનો માઇનસ કરવો હોય તો છેદ સરખો જોઈએ. તો આપણે લસા લેશું તો બંને લસા આવશે 28. તો હવે આપણે બંને સંખ્યાને એવી રીતના ગુણાકાર કરશું કે જેનો છેદ છે એક જ સરખો આવે. તો -1/7 આને આપણે 4 વડે ગુણશું. એવી જ રીતના -1/4 છે એને આપણે 7 વડે ગુણશું. એટલે અહીં મળશે આપણે 4 × 1 = 4. અહીં મળશે 7 × 1 = 7.
છેદમાં આપણને મળશે 28. -4 -7 બંને માઇનસ માઇનસ છે એટલે બંનેનો થશે પ્લસ, એટલે આવશે આપણને -11/28 જે આપણો જવાબ છે. તો અહીં આપણને આપેલ જે રકમ છે એનો જવાબ મળે છે -11/28. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 2. નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો. જે અહીં સંખ્યા આપેલી છે એની આપણને વિરોધી સંખ્યા લખવાની છે. કોઈ પણ સંખ્યાની વિરોધી સંખ્યા એટલે કે જો તમને પોઝિટિવ આપ્યું એટલે કે ઘન સંખ્યા આપેલી હોય તો તમે ઋણ સંખ્યામાં લખો એટલે એની વિરોધી સંખ્યા થઈ, અને જો ઋણ સંખ્યા આપેલી હોય તો તમે ઘન સંખ્યા લખો તો એ એની વિરોધી સંખ્યા થાય. અહીં જે આપેલી છે એ આપણે ઘન સંખ્યા છે 2/8. તો જો આપણને આની વિરોધી સંખ્યા લખવાની હોય તો આપણે લખશું -2/8. આ થઈ ગઈ એની વિરોધી સંખ્યા. એવી જ રીતના અહીં તમે જોશો તો -5/9 તો આપણે ઋણમાં આપેલી છે, એની જો આપણને વિરોધી સંખ્યા લખવી હોય તો ઋણ 5 છે એની જગ્યાએ આવશે ઘન 5/9. હવે અહીં જો તમે જોશો આ નંબર -6/5, તો ક્યારે પણ કોઈની પણ વિરોધી સંખ્યા લખતા હોઈએ ત્યારે એક તો એ છે કે છેદ કોઈનો માઇનસની અંદર એટલે કે ઋણ સંખ્યામાં હોવો જોઈએ નહીં. બીજું, જો અંશ અને છેદ બંને ઋણ હોય તો એ છે એ સંખ્યા ઘન થઈ જાય છે, એટલે કે આ સંખ્યા ઘન થશે 6/5 આવી રીતના થશે. હવે આ સંખ્યા આપણે જોઈએ છીએ તો આમ તો ઋણ દેખાય છે, પણ હકીકતમાં એ સંખ્યા છે એ ઘન છે. તેથી જો આપણે આની વિરોધી સંખ્યા લખવી હશે તો એની વિરોધી સંખ્યા થશે -6/5. હવે આગળની જે સંખ્યા છે એ આપણે લખશું. નેક્સ્ટ જે સંખ્યા છે એ છે 2/-9. જ્યારે આપણે વિરોધી સંખ્યા કરવી હોય ત્યારે અપૂર્ણાંકમાં ક્યારે પણ છેદ છે માઇનસમાં ન હોવો જોઈએ. તો પ્રથમ આપણે અંશ અને છેદ બંનેને -1 વડે જો ગુણીએ તો આપણને જે છેદ છે એ ઘન સંખ્યામાં મળી જશે. એટલે આપણને જે સંખ્યા મળી એ આવી -2/9. હવે આની જો વિરોધી સંખ્યા લખવી હોય તો અહીં -2 છે એટલે એની વિરોધી સંખ્યા આવશે 2/9. હવે લાસ્ટ જે નંબર છે એની આપણે અપૂર્ણાંક સંખ્યા વિરોધી સંખ્યા જોશું. અહીં પણ આપણે જોશું તો જે છેદમાં સંખ્યા છે એ ઋણમાં છે. તો સૌ પ્રથમ આપણે છેદ છે ઘનમાં કરશું એટલે ઉપરની સંખ્યાને -1 થી ગુણાકાર કરશું, અને જે છેદમાં છે એને પણ -1 થી ગુણાકાર કરશું એટલે આપણને અહીં સંખ્યા મળશે -19/6 જે ઘન સંખ્યા થઈ ગયા. માઇનસનો ગુણાકાર કરીએ તો આપણને પ્લસ એટલે કે ઘન સંખ્યા મળે. હવે આ સંખ્યા છે એ માઇનસમાં છે એટલે અહીં જે આપણે એની વિરોધી સંખ્યા લેશું એ આવશે પ્લસમાં. તો આ થઈ ગઈ એની વિરોધી સંખ્યા. હવે છે આપણે પ્રશ્ન નંબર 3 છે આગળ. હવે આપણે પ્રશ્ન નંબર 3 કરશું. પ્રશ્ન નંબર 3 છે આપણો ચકાસણી કરો. અહીં જે તમને નંબર આપેલા છે x તરીકે એની ચકાસણી કરવાની છે કે જો -x હોય એ આપણે માઇનસ કરીએ તો = x એટલે કે ઘન x થાય, એટલે કે ઋણ x હોય એને આપણે કોઈમાંથી માઇનસ કરીએ તો ઘન x છે એ આપણને મળે. તો આપણને x તરીકે આપેલા છે 11/15 એટલે કે 11/15. તો આપણે આ રકમ x ની જગ્યાએ મૂકી અને સાબિત કરવાનું છે કે માઇનસ જો x હોય એને આપણે માઇનસ કરીએ તો પ્લસ આવે. તો હવે આપણે અહીં કરશું. તો અહીં જવાબ આપણે લખશું અહીં આપણને x બરાબર આપેલા છે 11/15 આપેલા છે. હવે x બરાબર આપણે 11/15 લઈએ તો એની વિરોધી સંખ્યા જે આપણે આગળ જ જોઈ કે એની વિરોધી સંખ્યા છે એ આપણી થાય, એટલે કે x છે તો
एक्सनी विरोधी संख्या थाय -x, एक्सनी विरोधी संख्या थाय -x, तो -x आपे लई सकीए -11/15। जो x बराबर 11/15 होय तो एनी विरोधी संख्या એટલે કે -x बराबर -11/15 આપણે લઈ તો 11/15 પ્લસ -11/15 આપણે કરીએ તો આનો જે જવાબ છે આપણને 0 મળે। x બરાબર 11/15 ની વિરોધી સંખ્યા -x બરાબર 11/15 લઈએ એમ લખીએ તો અથવા તો હોવાથી તો 11/15 પ્લસ -11/15 બરાબર આપણને 0 મળે। અહીં આપણે જોઈએ તો સમતા આપણને એ મળી કે 11/15 પ્લસ -11/15 બરાબર 0। આ જે જવાબ છે એ દર્શાવે છે કે 11/15 ની વિરોધી સંખ્યા -11/15 છે। એટલે આપણે એમ કહી શકીએ -11/15 અહીં આપણે માઇનસ લખશું બરાબર માઇનસ માઇનસ થાય આપણા પ્લસ એટલે 11/15 થાય। તેથી -x એ આપણે માઇનસ કરીએ બરાબર x થાય। આમ આપણે કહી શકીએ અહીં આપણે લખ્યું છે -11/15 હોય તો માઇનસ માઇનસ થાય પ્લસ એટલે ઘન સંખ્યા થાય। એથી આપણે -x બરાબર x છે એ કહી શકાય। હવે આપણે એનું જોશું પ્રશ્ન નંબર 3 નો બીજું જે છે સમ એ કરશું। અહીં એનો બીજો સમ છે x બરાબર -13/17। આ સમ પણ આની જેમ જ કરવાનું છે। અહીં આપણને -13/17 આપેલા છે તો આપણે જેવી રીતના આ સમ કર્યો એવી જ રીતના એ પણ કરશું। એનો આપણે જવાબ લખશું। અહીં x બરાબર -13/17 છે। x બરાબર -13/17 ની વિરોધી સંખ્યા આપણે લઈએ એટલે કે -x આપણે લઈએ તો એ આપણા થશે અહીં માઇનસ છે એટલે અહીં થશે ઘન સંખ્યા થશે એની વિરોધી છે 13/17 હોવાથી -13/17 પ્લસ 13/17 બરાબર આપણને 0 મળે। અહીં માઇનસ એટલે કે ઋણ 13/17 છે તો એની વિરોધી સંખ્યા થશે 13/17 હોવાથી આપણને -13/17 પ્લસ 13/17 બરાબર 0 મળે। અહીં સમતા છે -13/17 પ્લસ 13/17 બરાબર 0 એ દર્શાવે છે કે -13/17 ની વિરોધી સંખ્યા 13/17 છે। તેથી આપણે એમ કહી શકીએ અથવા તો આપણે આવી રીતના પણ લખી શકીએ કે -13/17 બરાબર 13/17
થાય, એટલે કે -13/17 એને આપણે માઇનસ કરીએ તો આપણને 13/17 છે એ મળે. એટલે માઇનસ માઇનસ છે એ પ્લસ થાય, એટલે ક્યારે પણ જો માઇનસ આપેલું હોય તો એ બે માઇનસ માઇનસ પ્લસ થઈ અને ઘન સંખ્યા થાય છે. તો અહીં ટૂંકમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે જ્યારે માઇનસ આપેલું હોય બહાર અને જો ઋણ સંખ્યા હોય અંદર તો એ બંનેનો પ્લસ થઈને એ ઘન સંખ્યા બનશે. તો હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો. નીચે જે સંખ્યા આપેલી છે -13 એની વ્યસ્ત સંખ્યા છે એ આપણને લખવાની છે. આપેલ પ્રશ્ન નંબર 2 ની અંદર વિરોધી સંખ્યા લખી હતી, જે આપેલ નંબર હતા એની વિરોધી સંખ્યા લખી હતી. અહીં આપણે આપેલ સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત ખૂબ જ યાદ રાખજો કે વ્યસ્ત અને વિરોધી એ બંને સંખ્યા છે એ અલગ અલગ છે. વ્યસ્ત અને વિરોધી છે એ બંને એક સરખી નથી. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે વ્યસ્ત સંખ્યા પૂછી છે કે વિરોધી સંખ્યા પૂછી છે. જ્યારે વિરોધી સંખ્યા પૂછી હોય ને જો આ નંબર આપેલા હોય તો જો ઋણ સંખ્યા હોય તો એનો વિરોધી સંખ્યા છે એ ઘન થશે. જ્યારે ઘન સંખ્યા આપેલી હોય તો એની વિરોધી સંખ્યા છે એ ઋણ થશે. જ્યારે વ્યસ્ત સંખ્યા આપણને કરવાની હોય ત્યારે વ્યસ્ત સંખ્યાની અંદર જે અંશમાં હોય છે એ છેદમાં જાય છે અને છેદમાં જે રકમ હોય છે એ અંશમાં હોય છે. ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે વિરોધી સંખ્યા એટલે એવી સંખ્યા કે આપેલ કોઈ પણ બે સંખ્યાનો આપણે સરવાળો કરીએ અને જો આપણને એનો જવાબ 0 મળે તો એ સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. જ્યારે વ્યસ્ત સંખ્યા એટલે આપેલ કોઈ પણ સંખ્યા હોય એનો જો આપણે ગુણાકાર કરીએ અને આપણને જવાબ 1 મળે તો એ બંને સંખ્યા એકબીજી સંખ્યાને વ્યસ્ત સંખ્યા કહેવાય છે. તો બંને વચ્ચે તફાવત છે, તો એ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે અહીં જોશું વ્યસ્ત સંખ્યા આપણને આપેલા છે -13 એટલે કે ઋણ 13. હવે અહીં તમે જોશો તો અહીં માત્ર અંશ જ આપેલો છે, છેદ આપેલો નથી. તો તમે કહેશો કે આનો વ્યસ્ત આપણે કેવી રીતના લખીએ? તો જ્યારે કોઈ પણ સંખ્યાનો છેદ ન આપેલો હોય ત્યારે એના છેદની અંદર આપણે 1 કરી શકીએ છીએ. હવે આપણને સંખ્યા જે થઈ એ થઈ -13/1. તો એનો જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે આપણે લખી શકીએ કે -13/1 ની વ્યસ્ત સંખ્યા 1/-13 છે. એક જે છેદમાં હતો એ અંશમાં ગયો અને જે અંશમાં હતો એ છેદમાં આવી ગયો. તો આપણે આવી રીતના એને લખી શકીએ કે -13/1 ની સંખ્યા 1/-13 છે. બીજું જો તમારે છેદ છે એ માઇનસ ન રાખવું હોય તો આ સંખ્યાને આપણે -1 વડે ગુણી શકીએ છીએ. તો આ બંને સંખ્યાને -1 વડે ગુણીએ તો એનો જવાબ આવશે તમારો -1/13. તો આ પણ વ્યસ્ત સંખ્યા એની લખી શકાય અને આ પણ લખી શકાય. બંને જે છે એ સાચી જ છે. -13/1 ની વ્યસ્ત સંખ્યા તમે 1/-13 લખો તો એ પણ સાચી છે અને -1/13 લખો તો પણ સાચી છે. હવે આપણે એનો આગળનો બીજો જે નંબરનો દાખલો છે એ જોઈશું. એમાં છે -13/19. હવે અહીં તો અંશ અને છેદ બંને આપેલા છે, તો અહીં આપણે જવાબમાં ડાયરેક્ટ કરી શકશું. અહીં આપણે જવાબ તરીકે લખશું -13/19 ની વ્યસ્ત સંખ્યા 19/-13 છે. અને અહીં જેવી રીતના આપણને માઇનસ ન જોતા હોય, ઘન સંખ્યા જોઈતી હોય તો આને
જેવી રીતના આપણે ઉપરના દાખલામાં કર્યું એવી રીતના -1 થી ગુણી નાખીએ તો એ સંખ્યા આપણને મળશે -13 ગુણ્યા -1 બરાબર આપણને મળશે -19/13. તો આ આવી ગયો આપણો જવાબ. તો એના પછીનો છે ત્રીજો દાખલો. 1/5. હવે 1/5 છે. આ તો ખૂબ જ સરળ છે. આ તો બંને ઘન સંખ્યા છે, તો ડાયરેક્ટ તમે લખી શકશો. આનો જવાબ લખશો. એમાં જવાબ 1/5 ની વ્યસ્ત સંખ્યા 5 ઉપર આવશે જે છેદમાં છે અને 1 નીચે આવશે એટલે કે 5 છે. 5/1 એટલે બરાબર 5 છે. છેદમાં 1 કરવાની આપણને જરૂર હોતી નથી, એટલે તમે ખાલી 5 લખો તો પણ ચાલે, 5/1 ના લખો અને માત્ર 5 લખો તો પણ ચાલે. હવે પ્રશ્ન નંબર 4 છે એ આપણે કરશું. એમાં પ્રશ્ન નંબર 4 છે એમાં -5/8 ગુણ્યા -3/7. આ છે આપણો પ્રશ્ન નંબર 4. તો અહીં તમને એમ થશે કે હવે આની વ્યસ્ત સંખ્યા લખવાની કે આની વ્યસ્ત સંખ્યા લખવાની. તો ખૂબ જ સરળ છે. આનો જો જવાબ તમને કરવો હોય તો આ બંનેનો પહેલા ગુણાકાર કરી નાખવાનો, અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે, અને પછી જે જવાબ મળે તમને એની તમારે જે વ્યસ્ત સંખ્યા છે એ કરવાની. તો -5 ગુણ્યા આપણે -3 કરીએ તો આપણને મળશે 15. 5×3 = 15. અને અહીં બંને માઇનસ છે એટલે એ પ્લસ થઈ જશે એટલે કે ઘન સંખ્યા મળશે. એવી રીતના નીચે છેદનો ગુણાકાર કરશું તો 8×7 = 56. તો આપણને મળ્યો આ એનો જવાબ જે આપણે ગુણાકાર કર્યો એનો. હવે આનો વ્યસ્ત સંખ્યા આપણને કરવાની છે. તો 15/56 ની વ્યસ્ત સંખ્યા 56/15 છે. આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો, એનો ગુણાકાર જે આવે એની વ્યસ્ત સંખ્યા આપણને લખવાની છે. બંનેની અલગ અલગ લખવાની નથી. હવે આપણે કરશું પ્રશ્ન 5મો. પ્રશ્ન 5મો પણ પ્રશ્ન નંબર 4 જેવો જ છે. એમાં પણ આપણે અંશનો અંશ સાથે ગુણાકાર કરશું અને છેદ છે અહીં એક કંઈ પણ છેદમાં આપેલું નથી. તો જો તમારે કરવું હોય તો તમે 1 કરી શકો છો અથવા તો નહીં કરો તો પણ ચાલશે. કરવું હોય તો કરી લો, નહીં તો ચાલશે. તો એમાં પણ આપણે પહેલા ઉપર અંશનો ગુણાકાર કરશું એટલે -2 ગુણ્યા 1 એટલે 2 × 2. બંને માઇનસ છે એટલે અહીં પ્લસ થઈ જશે, જ્યારે 5 × 5. આપણને જે સંખ્યા મળી ગુણાકારથી એ મળી 2/5. હવે આપણે આની વ્યસ્ત સંખ્યા લખવાની છે. કેટલી આવશે? તો 5/2 આવશે. 2/5 ની વ્યસ્ત સંખ્યા 5/2 છે. હવે સૌથી છેલ્લો જે છે 6 નંબરનો એ છે તમારે -1. હવે -1 જ છે, અંશ કે છેદ કે એવી રીતના નથી. જો આને તમે છેદમાં કરવું હોય તો 1 આવી શકે, પરંતુ પાછું જો તમે એને વ્યસ્ત સંખ્યામાં લખશો તો પણ પાછો 1 જ આવશે. એટલે -1 છે એની વ્યસ્ત સંખ્યા -1 જ થશે. -1 ની વ્યસ્ત સંખ્યા -1 છે. એવી જ રીતના જો +1 હોય એટલે કે ઘન 1 હોય તો એની પણ વ્યસ્ત સંખ્યા 1 જ થશે. એક નંબરમાં જેવું છે કે જે સંખ્યા છે એ જ એની વ્યસ્ત સંખ્યા થાય છે. બાકીના કોઈ પણ નંબર એવા નથી કે જેની વ્યસ્ત સંખ્યા એ પોતે જ સંખ્યા થતી હોય. અહીં ઋણ 1 હોય કે ઘન 1 હોય, બંને જે આપેલું હશે એ જ એની વ્યસ્ત સંખ્યા થશે. અને આ નિયમ માત્ર 1 માટે જ લાગુ પડે છે. પછી એક ઘન હોય કે ઋણ હોય, બાકીના કોઈ પણ નંબર માટે એ નિયમ લાગુ પડતો નથી. અહીં -1
છે એટલે એની વ્યસ્ત સંખ્યા -1 થશે. જો અહીં ઘન 1 હોત તો એની વ્યસ્ત સંખ્યા ઘન 1 આવત. તો આમ આપણે પ્રશ્ન નંબર 4 સુધી છે આજે કર્યા. બાકીના જે પ્રશ્નો છે એ હવે પછીના વિડીયોઝમાં કરશું. આશા છે કે તમને આજે જે 4 પ્રશ્નો કરાવ્યા એ સરળતાથી સમજમાં આવી ગયા હશે. આજે હું તમને જે સમય સંખ્યાઓની ખાલી જગ્યા છે એ આપું છું હોમવર્કની અંદર. તો આશા રાખું છું કે તમે સરળતાથી એને જવાબ છે એ શોધી અને લખી શકશો. બસ આજ માટે જ એટલું. આપનો દિવસ શુભ રહે. અને મિત્રો, આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ કહો કે એ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને રેગ્યુલર વિડીયો જે છે એ તમે જોતા રહો. ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.